હે ભગવાન, આ દુનિયામાં મારું કોઈ જ નથી. હું કેટલા સમયથી આમ તેમ રખડું છું. મારું આ દુનિયામાં કોઈ નથી એટલે કોઈ નથી એવું નહીં કે બોલવા ખાતર જ બોલવાનું. એની આડે ફિલિંગ મારું આ દુનિયામાં કોઈ નથી એટલે આમ તેમ રખડીને હું મારું જીવન ગુજારું છું. મિનિંગ એ જ હતો. સૌથી પહેલા તો ચાઇના દોરીનો ઇસ્તેમાલ ના કરવો જોઈએ, કેમ કે એ દોરીથી સૌથી મોટું નુકસાન એ થાય છે કે દોરી જ્યારે પણ ગળામાં આવે ને તો જલ્દી તૂટતી નથી અને ગળું કાપી નાખે છે. એટલે આનો ઉપયોગ ના કરો એટલું સારું છે. અને બીજી વસ્તુ, જો તમારી બેન તમારા ઘરમાં હોય ને તો એની કદર કરજો, કેમ કે બેનના પગલાં જ્યાં સુધી ઘરમાં રહે છે ને ત્યાં સુધી એ ઘરમાં ખુશીઓનો માહોલ છવાયેલો રહે છે. જો કે મારી 3 બહેન છે અને ત્રણેયના લગ્ન થઈ ગયા છે. તો આ એક મેસેજ મારી બહેન માટે. મારી પ્યારી બહેનાઓ, તમારા પગલાં મારા ઘરમાં પાળતા રહેજો, જેથી કરીને મારા ઘરમાં પણ ખુશીઓનો માહોલ છવાયેલો રહે. લવ યુ બહેના. એવો મને કોઈ રસ્તો બતાવો. હા, બરાબર. શાંતિથી ને ઇમોશનલ. અને હું મારું જીવન થોડું કામ લો. અને હું મારું જીવન સારી રીતે જીવી શકું એવો કોઈ રસ્તો બતાવો. અને હું મારું જીવન અવાજ અંદરથી નહીં બહાર કાઢો. અને હું મારું જીવન આમ મોઢે એકદમ નહીં બોલવાનું, અંદરથી ના. અને હું મારું જીવન સારી રીતે જીવી શકું એવો કોઈ રસ્તો બતાવો. દિલથી બોલો. અને હું મારું જીવન સારી રીતે સ્પીડ આવી જાય. શાંતિથી. અને હું મારું જીવન સારી રીતે જીવી શકું એવો કોઈ રસ્તો બતાવો. અને હું મારું જીવન લઈ લો પાછું. અને હું મારું અને અવાજ થોડો કાઢો, ધીમે ધીમે નહીં, અંદર અંદર નહીં બોલવાનું. અને હું મારું જીવન સારી રીતે જીવી શકું એવો કોઈ રસ્તો બતાવો. અને હું મારું જીવન સારી રીતે જીવી શકું. શાંતિથી. એટલું સ્પીડ નહીં લેવાની, બોલવાનું જોરથી. પણ અને હું મારું જીવન સારી રીતે જીવી શકું એવો મને કોઈ રસ્તો બતાવો. બેસો અહીંયા. ભાઈ, 1 મિનિટ બહાર આવો તો. બેસો ભાઈ અને પૂછો આમને ગઈકાલે શું થયું તું. હા બોલ, શું થયું તું? થવામાં તો ઘણું બધું થયું હતું, પણ હું તમને ચોકે ચોખ્ખું કહી દઉં છું કે તમારી બેનની સગાઈ એ હરામી જોડેથી તોડી નાખો. કેમ કે એ લોકોનું કામ બહુ જ ખોટું છે કે અત્યારે ચાઇના દોરી પર પ્રતિબંધ છે, તો એ લોકો આનો જ વેપાર કરે છે. અને આ તો કાંઈ નહીં, સાથે સાથે ગાંજા, ડ્રગ્સ અને દારૂની હેરાફેરી કરે. લગ્ન મંડપમાંથી ઉઠાઈ જવાની તાકાત છે મારામાં. ચલો ડાયલોગ થોડોક રાખજે. સ્લો મોશન નો મસ્ત. પછી આમને બોલે એટલો આમે આમ ચોખ્ખો ભરત એકદમ મને એનો બનાવી નાખ્યો છે. આમને બોલો પછી નીકળી જાવ. હા, કટ થશે પેલા. તમે જાઓ ને તમે પેન્ડિંગ નીકળો. ચાલો. તો સાંભળી લે મારી વાત. જો આ તારા ભાઈ જબરજસ્તીથી તારા લગ્ન એના જોડે કરાવે ને તો મને ખાલી યાદ કરજે. લગ્ન મંડપમાંથી ઉઠાઈ જવાની તાકાત છે મારામાં. ભાઈ, તમે જે પેલા કિશન સાથે મારી સગાઈ કરાઈ હતી એને કાલે કાલ તોડાઈ નાખજો. અરે આ શું કાંડા જેવી વાત કરે છે? આમ અચાનક તને શું થયું? ભાઈ, તમે એ લોકોને જેટલા સારા માનો છો એટલા છે નહીં. એ લોકોના ધંધા બહુ જ ખોટા છે. એ તારું દિમાગ ફરી ગયું છે કે શું? કે તું મારા દોસ્ત રાગ વિશે આવી વાત કરે છે? હું આ તારી વાત જરાય નથી માનતો. તમે આમ ડાયરેક્ટ મારી વાતનો વિશ્વાસ તમે પેલા અરે મૂકો ને પેલા તમે આગળ દોડ હટી જાઓ. તમે